દિલીપ સંઘાણીના કાર્યક્રમમાં ઉપસ્થિત થયેલા નીતિન પટેલે કોંગ્રેસ ઉપર આકરા બાણ છોડેલા હતા। તેઓએ પ્રહાર કરતા જણાવેલું હતું કે રાજકોટમાં રૂપાલાજી જીતવાના છે। દિલીપ સંઘાણીના અભિવાદન સમારોહમાં નીતિન પટેલે કોંગ્રેસ પર પ્રહાર કરેલા હતા। નીતિન પટેલે રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી સામે પ્રહારો કરેલા હતા। ધાનાણીનું નામ લીધા વિના નીતિન પટેલે જણાવેલું કે ધાનાણીને રૂપાલાની પાછળ ગયા, તને છોડું નહીં એવું કહેવાવાળા, જેને રાજકોટ સાથે કોઈ લેવા દેવા નથી, કોઈ આમંત્રણ પણ નથી। રાજકોટ સામા પક્ષના લોકો રીસાઈ ગયા, જે વ્યક્તિના જવાથી ને ગયા એ ગયા। હવે રૂપાલાજી રાજકોટ રહેશે એ ભાઈ વાતે ગાતે રાજકોટની જનતા પ્રેમથી પાછા મોકલશે, એની તૈયારી કરી રાખજો। ત્યારે લડાઈ થતી હતી રજવાડાઓની, તો પોતાના મેદાનમાં કોઈ નતું કરતું, બીજાના મેદાનમાં જે લડાઈ કરતા હતા। આજે અમરેલીએ એવું કર્યું, તમે રાજકોટનું ક્ષેત્ર પસંદ કર્યું, રૂપાલા સાહેબ તો જાય, કારણ કે ત્યાં આગળ એમને રાજ્યસભામાંથી મોદી સાહેબે નિર્ણય કર્યો કે તમારે ચૂંટણી લડી પ્રજાની વચ્ચે જઈને વિજય સિદ્ધ કરીને ફરીથી દિલ્હી આવવાનું છે, અને એમણે આદેશનું પાલન કર્યું। પણ બીજા જે લોકો સહન ના કરી શક્યા અમરેલીના વિકાસને, અમરેલીના એક વ્યક્તિ જે મોટો થાય તો એને આપણે મોટો કરવો જોઈએ, એને મદદ કરવી જોઈએ। એના બદલે તું જા, તારી પાછળ તમારી પાછળ હું આવું, પણ તને છોડું નહીં એ કહેવા વાળા અહીં કઈ લેવા દેવા નથી। રાજકોટમાંથી કોઈ આમંત્રણ નતું। રાજકોટના લોકો સામા પક્ષના એ વ્યક્તિના જવાથી દિશાઈ ગયા, પણ ગયા એ ગયા। હવે રૂપાલાજી ત્યાં રહેશે, અને ભાઈ વાતે ગાતે તમારી બધાની વચ્ચે રાજકોટની જનતા એમને પ્રેમથી પાછા મોકલશે, એટલે એની તૈયારી પણ તમે રાખજો। એટલે તમને તો બે નેતા મળશે, દિલીપભાઈ તો મળી ગયા, રૂપાલાજી હતા ફરી મળશે। આ બધો વિકાસ જે થઈ રહ્યો છે એ મોદી સાહેબના નેતૃત્વમાં થઈ રહ્યો છે। સરકારી ક્ષેત્રનો